નસવાડી સિવિલ કોર્ટમાં નસવાડી વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ અને મંત્રીની બિનહરીફ વરણી થઈ હતી. નસવાડી ન્યાય મંદિર કોર્ટમાં નસવાડી વકીલ મંડળની ચૂંટણી યોજાઈ, જેને લઈ વકીલ રૂમમાં તમામ વકીલો વચ્ચે મીટિંગ યોજાઈ હતી, જેમાં વકીલ મંડળે ઇલેક્શન ના થાય અને વકીલ મંડળમાં વકીલો વચ્ચે મતભેદ ઉભો ના થાય તે માટે તમામ વકીલોએ ચર્ચાઓ કરી ઇલેક્શન નહીં પરંતુ સિલેક્શન કરી ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં નસવાડી વકીલ મંડળમાં તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, જેમાં એક પ્રમુખ તરીકે રમેશભાઈ આર પ્રજાપતિ, બીજા ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ બી શાહ, ત્રીજા મંત્રી તરીકે શહેજાદ વાય મેમણ, ચોથા સહમંત્રી અશ્વિનભાઈ બી યાદવના મહિલા અનામતમાં સભ્ય તરીકે અને પાંચમા નિધિબેન એન્ડુ ભિલોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જેને લઈને નસવાડી વકીલ મંડળ દ્વારા ચૂંટાયેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે નસવાડી કોર્ટમાં નસવાડી વકીલ મંડળ દ્વારા ફ્રી વાઈફાઈની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. આધુનિક યુગમાં લોકો ઈ કોર્ટ સાથે જોડાયેલ રહે તેવા અભિગમથી વાઈફાઈની સુવિધા ઊભી કરાઈ હતી. ઇલેક્શન નહીં પણ સિલેક્શન કરી અને નસવાડીમાં એક દાખલો બેસે એવું વાતાવરણ ઊભું કરેલું છે અને નસવાડીમાં દર વર્ષે પરંપરાથી ચાલી આવેલ ઇલેક્શન નહીં પણ સિલેક્શનની પદ્ધતિથી આજરોજ જે સિલેક્શન કર્યું છે એમાં પ્રમુખ તરીકે હું રમેશ આર પ્રજાપતિ, ઉપપ્રમુખ તરીકે જે બી શાહ, સેક્રેટરી તરીકે એસ.વાય. મેમણ અને સહ સેક્રેટરી તરીકે શ્રી એ.પી. યાદવની નિમણૂક કરવામાં આવી છે. એ બદલ તમામ નસવાડી વકીલ મંડળનો હું ખૂબ આભાર માનું છું. આ તબક્કે વધારે નહીં બોલતા એટલું હું કહીશ કે જે નવા જે જુનિયર વકીલો છે એમને પ્રોત્સાહિત કરીશું. નવા વકીલોને જે સુવિધાઓ મળતી હશે તે આપવા માટે અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું. એ જ વસ્તુ. આભાર. નસવાડી તાલુકાની પરંપરા રહી છે કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા સહકાર. એ રીતે તમામ વકીલો એક સાથે હળીમળીને બિનહરીફ વરણી કરવામાં આવે છે. ઇલેક્શન યોજવામાં આવતું નથી. સિનિયરને પ્રથમ ચાન્સ આપવામાં આવે છે. જે પણ સિનિયર વકીલ હોય છે એમને પ્રમુખ તરીકેનો હોદ્દો આપવામાં આવે છે. એ જ પ્રણાલિકાને આગળ વધાવતા આજ રોજ અમારા સિનિયર એડવોકેટ રમેશભાઈ આર પ્રજાપતિને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલી છે ને આગળ જે સમસ્યાઓ છે તે સમસ્યાઓનું અમે ખભેથી ખભા મિલાવીને પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી તમામ ભેગા થઈને તથા બહારના હોદ્દેદારો તમામ જે છે તે જુનિયરની જે પણ પ્રશ્નો છે તેમને વાચા આપી ને આગળ ઉત્તરોત્તર નસવાડી વકીલ મંડળની પ્રગતિ થાય તેવા પ્રયત્ન કરીશું.